હવે આપણે આરતીની શરૂઆત કરીએ તો બધાએ તાળીઓ પાડી અને આરતી વધાવજો. મારી જગદંબા માં તું જોગણી જગદંબા માં તું જોગણી જગદંબા તમે જોગણી મારી જપીએ તારો અખનમાં તારા દીવડા મારી પ્રગટ સોયા હાથે સાથે મિત્રો બધાએ તાલીઓ પાડી માં ભગવતીની આરતી વધાવજો. એ આરતી મહાકાળી માન થાય કે દીવડા જગમગ જગમગ કે દીવડા आरती खिलोरी गामे थाय रे दीवड़ा जगमग जगमग थाय के दीवड़ा जगमग અને ખરેખર મેં વાત કરીને કે બધી વસ્તુ વિના જીવાઈ જાય છે પણ બાપ આ દેવી પાસે તો દેવીનું થઈને રહેવું હોય ને ત્યાં તો મિત્રો ખરેખર વાલી વસ્તુ પણ છોડી દેવી પડે. અહીંયા
અહીંયા આવતા ખરેખર બાપ બહુ સત્ય વાત કરું ને કે પેટની માલપા કોઈ કાળ ક્રોધ રખાતો નથી અને ભાવ કેવો રખાય એકી આ ખિલોરીની જગ્યામાં મિત્રો આ પાવોગઢ મારી નાય આખા જગતની માલપા ખબર છે ને આ પાવોગઢ આ દેવીના દ્વાર બંધ હતા ને પણ આ ભાવ જોઈ અને એકી બધી પાવાની દેવી ભૂલી પડી ગઈ હો આ ભાવને જોઈ તો ભૂલી પડી ગઈ એની ઉપર મને કહેવત યાદ આવી છે કે દશરથ તોરો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ઘણી વિશે બીજા ભાઈ કે દશરથ તોરો દરબાર ઇન્દ્ર જેની આશા કરે પણ મારા ભાઈઓ વિનાનો સંસાર બેકાર લાગે કાગડા બેકાર લાગે કાગડા કારણ કે બાપ ભાઈઓ ભાઈઓનો ભાવ એવો છે આ ભાવ હા જળ હળદો જળ હળદો લાખ લાખ દીવડે જળ હળદો લાખ લાખ દીવડે આરતી માની જળ હળદો લાખ લાખ દીવડે આરતી માની થાય એ આરતી 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 મારા વિખાણી ગુણને આ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય ગોવિંદભાઈ સોમાભાઈ વિકાણી 500 રૂપિયા આપી મારા બાપ જટણી દેવીની જય બોલાવી તો જોરદાર તાળી બજાવો આથળિયા પરિવાર 200 રૂપિયા આપી થોડા દાદાની જય બોલાવે છે જોરદાર તાળી બજાવો ધવલભાઈ 1000 રૂપિયા આપી અને નથુ બાબાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બજાવો કિશોરભાઈ વલ્લભભાઈ વિકાણી મિત્રો 500 રૂપિયા આપી માં ભગવતી માં પાવાની દેવીની જય બોલાવે અને આ કમાઈ તો આડી આવી છે મારા બાપ ખરેખર વડવાની હો આ કમાઈ વડવાની આડી આવી છે અમારા ભાઈ 500 રૂપિયા આપી માં મૂળી આઈ મૂળી મારી નાય જેટલા એના વખાણ કરીને એટલા ઓછા છે અને આ બધા આઈ મૂળીના સ્વરૂપ છે આ જે કઈ અટણ આપણે બેઠા છીએ ને એનો પ્રતાપ હાસો એનો છે મારી નાય આઈ મૂળીનો હા બીજા 500 રૂપિયા આપી મારી માં આઈ મૂળીની જય બોલાવે છે મિત્રો અને ખરેખર આઈ મૂળી જે ઠાકરની ભક્તિ કરતા ને મિત્રો અને મેં હમણે જે પંકજભાઈ ની વાત કરી દર્શન કરવા ગયા ને મેં કીધું આ ઠાકર આ મૂળીના ભજે અને આથી 2-3 દિવસ પહેલા જે જીતુભાઈ નો મને ફોન આવ્યો 21-22-23 તારીખે ત્યારે હું દ્વારકા ગયેલો 21 તારીખે દ્વારકા હતો દ્વારકા જે દર્શન કર્યા ને ઠાકરના જીતુભાઈ ખરેખર ત્યાં દર્શન કરો અને અહીંયા કરો એમાં કાઈ ફેર નથી મારા બાપ એક જ હરખી મૂર્તિ એક જ હરખું સ્વરૂપ પણ બાપ એ ધર્મને ગોતવા જાવ ને ક્યાંય મળે નહીં પણ આ ધર્મ તો આત્માની માલિકા બેઠું છે મારા વાલા ભાઈ એ દ્વારકામાં તો એમ કહેવાય કૃષ્ણ હતા ને મારી નાય એ સુદામાં આવ્યા ને જ્યાં રાજની માલિકા
આ ગાંડા થઈને એમ કહેવાય હામાં ધોઈડા હોવ ગાડા પગે કે મારો મિત્ર આવ્યો છે, મારો ભાઈબંધ આવ્યો છે. પણ જો ઈ ભાવમાં ન્યા ભૂલા પડ્યા હોય ને, અહીંયા ખિલોરીની જગ્યામાં મારી માં મૂળીની ભક્તિમાં ભાવમાં ભૂલા પડી ગયા. તમારી નાથ અખિલ બ્રહ્માંડનો નાથ અહીંયા પણ ભૂલો પડી ગયો મારી માં મૂળીની ભક્તિમાં. હો તો એકવાર મિત્રો બધાએ બે દિશા કરી માં આઈ મૂળીની જય બોલો. પ્રેમથી બોલો આઈ મૂળી માં, પ્રેમથી બોલો આઈ મૂળી માં, મારા ઠાકર મહારાજ, જળ હળતે લાગ લગતી વડે આરતી માની થા. એ આરતી 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 મારી હોકટ માની થાય કે દીવડા જગમગ જગમગ એ દીવડા જગમગ. ઘડીક મિત્રો બધા બે હાથ ઊંચા કરો. હા મહાકાળી માં